શું કેવું છે આજે રીતે પુલની સ્થિતિ અત્યારે છે? મોટા સમઢિયાળા ભાવનગરથી ખાંભા હાઈવે પર જે આ પુલ મોટા સમઢિયાળા આવેલું છે એ જે આપણે પુલની જે ઘટના બની ગંભીરા બીજની, એમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા. એ બાદ ગુજરાત સરકારે ઝુંબેશ ઉપાડી અને આખા ગુજરાતમાં જે આ પુલો જે જર્જરિત હાલતમાં છે એમના સર્વે કરી અને જે બનાવવા લાયક હતા એમને તાત્કાલિક ધોરણે એમને મંજૂર કર્યા છે. એમાંથી આ એક મોટા સમઢિયાળા પણ જર્જરિત પુલ છે, એમનું મંજૂર કર્યું છે. અહીંયા ડાયવર્ઝન આપ્યો છે, છતાં આજ દિન સુધી આ પુલનું કામ શરૂ કરવામાં નથી થયું. મટીરિયલ તમે જોવો તો કપસી, રેતી એ બધું અહીંયા ઠલવી માર્યું છે. આ જનતાના પૈસા જે છે ટેક્સના, એ એકદમ તદ્દન જેમ ફાવે વેડફાય છે. કોઈ જાતનું એનું અમલીકરણ થતું નથી. આ ઘટના ગુજરાતની અંદર બની છે ગંભીરા બ્રિજની, એવી જ અહીંયા બને છે. પરંતુ આજ દિન સુધી કોઈ અધિકારી કે કોઈ કોન્ટ્રાક્ટરે આ કામ અહીંયા ચાલુ કર્યું નથી. આના ઉપર મોટા મોટા વાહનો લોડિંગ વાળા હાલે છે અને ખૂબ ગંભીર પરિસ્થિતિ છે, ગંભીર ઘટના બને એવી અહીંયા સમસ્યા પૂરી છે, છતાં કોઈ અહીંયા નોંધ લેતું નથી.